પ્રસિદ્ધ સાહિત્યકાર લાખણસિંહભાઈ ગઢવી એક રામાયણના પ્રસંગનું સુંદર રીતે વર્ણન કરે છે. જ્યારે લંકામાં જઈ અને હનુમાનજી સીતાની ભાર મેળવી અને લંકા દહન કરીને પરત આવે છે ત્યારે આખી વાનર સેના એકદમ ઉત્સાહિત થઈ જાય છે અને હનુમાનજીને પગ પણ નથી મૂકવા દેતા અને ઉંચકીને રામ, લક્ષ્મણ અને જાંબુવન પાસે લઈ જાય છે અને લોકો આનંદથી કિલ્લારીએ કરે છે. આ જ ફરીથી જ્યારે યુદ્ધ થાય છે અને લક્ષ્મણજી મૂર્છિત થાય છે ત્યારે લંકાના જે વૈદ છે એને બોલાવે છે કે ભાઈ લક્ષ્મણજી મૂર્છિત થયા છે, તેમને સાજા કરો. ત્યારે વૈદ ત્યાં આવી અને કહે છે કે જો કિષ્કિંધા પર્વત છે ત્યાંથી સંજીવની બુટ્ટી લાવવામાં આવે તો જ લક્ષ્મણ સાજા થશે અને તે જલ્દી લાવવી પડે. ત્યારે જાંબુવાન કહે છે, અરે ઋષિ મહારાજ, અરે રાજવૈદ, આ લંકા તો સોનાની લંકા છે, તો તમે આટલી સંજીવની બુટ્ટી નહોતા ત્યાં ઉગાડી શકતા? તારે તે જવાબ આપે છે તે ખરેખર સાંભળવા જોઈએ છે. એમ કહે છે સંજીવની બુટ્ટી તો શું, આખા સરસ જંગલો હતા, પરંતુ એક હનુમાનજી ત્યાં આવી અને આખી લંકા અને તેના જે જંગલો હતા એ બધું સળગાવીને નાશ પામ્યો. ત્યારે એ જ વાનર સેના બધા કહેવા માંડ્યા, અરે હનુમાનજી, તમને ફક્ત સીતાની ભાર મેળવવાનું કીધું, તમને લંકા દહન કરવાનું ક્યાં કીધું હતું? જીવનમાં પણ આવું જ છે. જો તમે સારું કાર્ય કરશો, સફળતા મળશે તો લોકો તમારું વખાણ કરશે, પરંતુ જો તમારા કોઈ કાર્યથી કંઈક એવું થશે તો એ જ લોકો એમ કહેશે કે અને આપણને અબજસ આપશે. એટલે જીવનમાં આપણે સારું કાર્ય કરતા રહેવું, પરંતુ જસ અબજસ તો ઈશ્વર જ આપશે.